ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યુવા સાથી કેરિયર એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે 6 અને 7 મે 2024ના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. આજના કરંટ અફેર્સની અંદર આપણે કરંટ અફેર્સની સાથે સાથે જીસીઈઆરટી અને એનસીઈઆરટી મુજબ દરરોજના ઇતિહાસના 25 પ્રશ્નોની માહિતી મેળવવાની છે, જે આવનારી તમામ પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી સાબિત થશે. તો વિડીયોની શરૂઆત કરીએ પહેલા વિદ્યાર્થી મિત્રોને એટલું કહીશ કે જો તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરો છો, કોઈ પણ પરીક્ષાઓની એક્ઝામની તૈયારી કરતા હોય, ઉષા મેડમનો નંબર છે 9101628393. આ નંબર ઉપર તમને તમામ પ્રકારનું મટીરિયલ મળી રહેશે, જેમ કે કરંટ અફેર્સ હોય કે કોઈ પણ પીડીએફ હોય, તમને ઉષા મેડમના નંબર ઉપરથી મળી રહેશે 9101628393. ઓરેકલ લાઈવ યુવા સારથીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમામ કોર્સ તમે ખરીદી શકો છો. કોન્સ્ટેબલનો કોર્સ 1 વર્ષ માટે ફક્ત માત્ર 1900 રૂપિયા છે અને પીએસઆઈ માટે ફક્ત 2200 રૂપિયા રાખવામાં આવેલ છે, તો તમે એ કોર્સ પણ જોઈન કરી શકો છો. શરૂઆત કરીએ આજના પ્રથમ પ્રશ્નની. તો અહીંયા યુનિસેફ કે જે એક બાળકો માટે કામ કરતી આ સંસ્થા છે, યુનિસેફ ઇન્ડિયાએ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો જે યુનિસેફ છે, બરોબર, યુનિસેફ જે છે, યુનિસેફનું વડું મથક આવેલું છે અમેરિકાની અંદર, અને આ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જે બાળકો માટે કામ કરે છે. અને અહીંયા વાત થઈ રહી છે યુનિસેફ ઇન્ડિયાની, તેની બીજી શાખાઓ જે આવેલી હોય તે તમામ દેશોની અંદર તેની શાખાઓ આવેલી હોય, અને આ છે યુનિસેફ ઇન્ડિયા, અને તેણે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આપણા અહીંયા ઇમેજ જોઈ શકો છો, તેમનું નામ છે કરીના કપૂર. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? કરીના કપૂર. જોઈએ માહિતી. તો યુનિસેફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કરીના કપૂર બન્યા. 2023માં યુનિસેફ ઇન્ડિયાના બાળ અધિકારોના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા હતા? તો આયુષ્માન ખુરાના બન્યા હતા. પૂરા વિશ્વમાં યુનિસેફના ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર વનેસા નકાટે યુગાન્ડાના છે. વનેસા નકાટે, નામ યાદ રાખજો, થોડું અટપટું છે. વનેસા નકાટે યુગાન્ડાના છે. યુનિસેફ ઇન્ડિયાના પ્રથમ યુથ એમ્બેસેડર પણ બનાવવામાં આવે છે આપણા ઢીંગ એક્સપ્રેસ હિમા દાસ ને બનાવવામાં આવે છે. આ 4 ટોપિક છે આપણી પાસે, તેને ક્લિયર કરજો. બાકી યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ, યુનિસેફનું પૂરું નામ છે, મુખ્ય મથક આવેલું છે અમેરિકાની અંદર, અને હેડ કોણ છે? તો કેથરીન રસેલ તેના હેડ છે. મેનેજિંગ જે પણ કહો, ડાયરેક્ટર, ડીજી કહી શકો છો. ડાયરેક્ટર જનરલ કોણ છે? તો કેથરીન રસેલ તેના ડાયરેક્ટર છે. હવે જો આ બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પહેલો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી હતો. કોર્પોરેટ ક્ષેત્રમાં સામાજિક ઉત્તરદાયિત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? હવે કોર્પોરેટ જે ક્ષેત્ર છે તેની અંદર સૌથી સારામાં સારું કામ કરવા બદલ અહીંયા સન્માનિત કરવામાં આવે છે. આ 2024ની અંદર આ જે મહિલા છે તેમને આ બીજો એવોર્ડ મળ્યો છે, અને પહેલો જે એવોર્ડ મળ્યો હતો તે આપણા રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે મળ્યો હતો. અને અત્યારે તમે ઇમેજની અંદર જોઈ શકો છો, તેમનું નામ છે બીના મોદી. સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. તેમનું નામ છે ડોક્ટર બીના મોદી. તો મોદી એન્ટરપ્રાઇઝ જે આવેલી છે તેના ચેરપર્સન છે બીના મોદી. તેમને આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ઇન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. પરીક્ષાની અંદર ડાયરેક્ટ પૂછાઈ શકે છે કે આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ઇન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવોર્ડથી કઈ મહિલાને સન્માનિત કરવામાં આવ્યા? આપણો કરેક્ટ આન્સર છે બીના મોદી. રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમન ઓફ ધ યર 2023 થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બીજો પોઈન્ટ મહત્વનો. હવે જુઓ, વિહિટલી ગોલ્ડ એવોર્ડ પૂર્ણિમા દેવી બર્મનને મળ્યો. આ પર્યાવરણનો ઓસ્કાર કહેવામાં આવે છે, પર્યાવરણનો ઓસ્કાર કહેવામાં આવે છે વિહિટલી ગોલ્ડને. અને લચ્છુ મહારાજ એવોર્ડ પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને મળ્યો છે. ગોલ્ડમેન પર્યાવરણ એવોર્ડ આલોક શુક્લાને મળ્યો. હવે આ જે છે ગોલ્ડમેન પર્યાવરણ એવોર્ડ, તેને પર્યાવરણનો નોબેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો તેને પર્યાવરણનો નોબેલ કહેવામાં આવે છે. વર્લ્ડ પ્રેસ ફોટોગ્રાફર એવોર્ડ તો મોહમ્મદ સલેમને મળ્યો. લતા દીનનાથ મંગેશકર 2024 અમિતાભ બચ્ચનને મળ્યો. બરાબર. પ્રથમ કોને મળ્યો હતો? પ્રથમ લતા મંગેશકર તો આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યો હતો, નરેન્દ્ર મોદીને. અને બીજો કોને મળ્યો હતો? તો આશા ભોસલેને મળ્યો હતો. બીજો કોને મળ્યો હતો? તો આશા ભોસલેને મળ્યો હતો બીજા નંબરનો. અને ત્રીજા નંબરનો અત્યારે કોને? તો અમિતાભ બચ્ચનને. આ 3 મુદ્દા ક્લિયર કરજો. આર્યભટ્ટ એવોર્ડ છે 2024, તો પાવુલરી સુબારાવ જે છે તેમને આર્યભટ્ટ એવોર્ડ મળ્યો હતો. આટલા ટોપિક અહીંયા આપણે ક્લિયર કરવાના છે.
કમ્પ્લીટલી પરીક્ષા લક્ષી મુદ્દા છે, 100% પરીક્ષામાં પૂછાય તેવા. હવે જો નેશનલ કોલ માઇનર્સ ડે ક્યારે ઉજવાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો કોલ માઇનર્સ ડે, અને આપણો કરેક્ટ આન્સર છે કે 4 મે જે છે, 4 મે જે છે તેને કોલ માઇનર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારત દેશમાં પ્રથમ વખત અંડરગ્રાઉન્ડ કોલ માઇનિંગ નું ઉદ્ઘાટન રાણીગંજ, આ ખાસ મુદ્દો નોંધ કરવાનો છે કેમ કે પરીક્ષાઓની અંદર પૂછાય છે. રાણીગંજ પશ્ચિમ બંગાળમાં 4 મે 1907 ના દિવસે કરવામાં આવ્યું હતું, માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કમ્પ્લીટલી નોંધ કરજો કે પરીક્ષામાં એ રીતે પણ પૂછી શકે કે ભારતમાં પ્રથમ કોલ માઇનિંગ અંડરગ્રાઉન્ડ કામ કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું, તો રાણીગંજ કલકત્તાની અંદર પશ્ચિમ બંગાળ. દુનિયાની પ્રથમ કોલ માઇનિંગ સ્કોટલેન્ડમાં 1575 માં શરૂ થઈ હતી. 4 મે ના દિવસે ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર દિવસની પણ ઉજવણી થાય છે. 2 દિવસ મોસ્ટ આઈએમપી છે, એક તો ફાયર ફાઇટર દિવસ અને બીજો છે આપણો કોલ માઇનર્સ ડે. 2 દિવસની ઉજવણી થાય છે 4 મે ના દિવસે. 1 મે ની વાત કરો તો આપણે આંતરરાષ્ટ્રીય મજૂર લેબર દિવસ ઉજવ્યો. બીજા નંબરે વિશ્વ ટૂના દિવસ, માછલી છે આ ટૂના એક. 3 મે ના દિવસે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ આપણે ઉજવ્યો. 4 મે ના દિવસે કોલ માઇનર્સ ડે ઉજવ્યો અને 4 મે ના દિવસે આંતરરાષ્ટ્રીય ફાયર ફાઇટર ડે, બરોબર, ફાયર ફાઇટર ડે તરીકે આપણે ઉજવ્યો. તો દિન વિશેષ મોસ્ટ ઓફલી તો નથી પૂછાતા, પણ કદાચ પૂછાઈ શકે છે પરીક્ષાઓની અંદર. હવે છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત કઈ કંપનીને માનદ પાલ્મે ડી આર એવોર્ડ મળ્યો. હવે આ પ્રથમ વખત કેમ લખી છે, તો આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત કઈ કંપનીને, અત્યાર સુધી ફક્ત વ્યક્તિગત વ્યક્તિને જ આપવામાં આવતો હતો. પ્રથમ વખત એવી ઘટના છે ઇતિહાસમાં કે આ એવોર્ડ કોઈ કંપનીને આપવામાં આવેલો છે, અને આપણો કરેક્ટ આન્સર છે સ્ટુડિયો ગિબલી. આપણો રાઈટ આન્સર છે સ્ટુડિયો ગિબલીને આ એવોર્ડ મળ્યો છે. કોને મળ્યો છે, તો સ્ટુડિયો જે ગિબલી છે, સ્ટુડિયો ગિબલીને આ એવોર્ડ મળ્યો છે. તો જાપાન દેશની સ્ટુડિયો છે સ્ટુડિયો ગિબલી ને પ્રથમ વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં માનદ પાલ્મે ડી ઓર એવોર્ડ મળ્યો. અત્યાર સુધી આ એવોર્ડ ફક્ત વ્યક્તિને જ આપવામાં આવતો હતો, પ્રથમ વખત કોઈ કંપનીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ વર્ષે 3 લોકોને આ એવોર્ડ મળ્યો. 3 લોકોને મળ્યો છે. એક તો કંપની આપણી સ્ટુડિયો ગિબલી છે, મેરિયલ ટ્રીપ અમેરિકન એક્ટર છે તેમને મળ્યો, ને જ્યોર્જી લુકાસ અમેરિકન ફિલ્મ મેકર છે. આ 3 વ્યક્તિઓને આ માનદ પાલ્મે ડી આર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું 2024માં 77મા નંબરનું સંસ્કરણ છે અને દર વર્ષે ફ્રાન્સમાં આયોજિત થાય છે. ક્લિયર? કઈ જગ્યાએ આયોજિત થાય છે, તો દર વર્ષે ફ્રાન્સમાં આયોજિત થાય છે. આગળ છે કે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ ની એક બેઠક આયોજિત થઈ, જેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કોણે કર્યું, આ સૌથી વધારે ચર્ચામાં છે અત્યારે ભારત દેશની અંદર. શા કારણે, તો અહીંયા જો નામ 4 આપેલા છે. અહીંયા અપર્ણા કુમારી જે છે તેને આપણે ચોકડી મારી દઈએ. અપર્ણા જે કુમારી છે તેને ચોકડી મારી દઈએ તો નીરુ યાદવ, સુપ્રિયા દાસ ગુપ્તા અને કુનુકુ હેમા કુમારી, આ 3 જે મહિલાઓ છે તેમણે ભારત દેશની અધ્યક્ષતા કરી છે. સમજીએ પૂરી માહિતી. તો આ લિસ્ટમાં અપર્ણા કુમારીનો સમાવેશ નથી. બાકી નીરુ યાદવ, સુપ્રિયા દાસ ગુપ્તા, કુનુકા હેમા કુમારીએ પ્રતિનિધિત્વ કર્યું. શા માટે, તો રાજસ્થાન રાજ્યના લાંબી આહિર ગામ પંચાયતના સરપંચ નીરુ યાદવ, ત્રિપુરા જિલ્લા પરિષદના સુપ્રિયા દાસ ગુપ્તા અને આંધ્રપ્રદેશના પેકુરુ ગ્રામ પંચાયતના કુનુકુ હેમા કુમારીએ નેતૃત્વ કર્યું. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું. સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની અંદર ભારતના સ્થાનીય પ્રશાસનમાં મહિલાઓનું નેતૃત્વ કાર્યક્રમમાં ભારત દેશની 3 મહિલાઓએ પ્રતિનિધિત્વ કર્યું. આ ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જુઓ, આ જે યુનાઇટેડ નેશન છે, યુનાઇટેડ નેશન્સની અંદર હિન્દીમાં ભાષણ આપનાર એકમાત્ર ભારતીય આપણા નેતા કોણ છે, પરીક્ષામાં પૂછી શકે તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ અટલ બિહારી વાજપેયી છે. કોણ છે, તો અટલ બિહારી જે વાજપેયી છે તે હિન્દીમાં યુનાઇટેડ નેશન્સની અંદર યુએનઓની અંદર હિન્દીમાં ભાષણ આપનાર એકમાત્ર ભારતીય નેતા છે. અને અહીંયા 3 મહિલાઓના નામ તમારે નોંધ કરવા પડશે. એક છે નીરુ યાદવ, સુપ્રિયા દાસ ગુપ્તા અને કુનુકુ હેમા કુમારી. અને આ 3 અને આપણા જે પંચાયતી રાજ જે મંત્રાલય છે તેમના સચિવ છે વિવેક ભારદ્વાજ. આ 4 લોકો ગયા હતા યુએનઓની અંદર. શા માટે, તો સંયુક્ત રાષ્ટ્રનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હોય 17 ગોલ હતા. કેટલા હતા? 17 ગોલ હતા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. અને
ભારતનું જે સ્થાનીય પ્રશાસન છે તેની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ, તેનું નેતૃત્વ, આ કાર્યક્રમની અંદર ભારતની આ 3 મહિલાઓએ નેતૃત્વ કર્યું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાવા લાયક. હવે યુનાઇટેડ નેશન્સની વાત થાય તો 24 ઓક્ટોબર 1945 ની અંદર સ્થાપના થયેલી છે. મુખ્ય મથક આવેલું છે અમેરિકાની અંદર. સેક્રેટરી જનરલ કોણ છે તો એન્ટોનિયો ગુટેરસ. 193 સભ્ય દેશો છે અને 193માં નંબરનો સભ્ય દેશ કયો બન્યો તો સાઉથ સુડાન. 193માં નંબરનો સભ્ય દેશ કયો બન્યો તો સાઉથ સુડાન. અને આપણે આ માહિતી મેળવી લીધી કે સંયુક્ત રાષ્ટ્રમાં મહાસભામાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ વ્યક્તિ અને પ્રથમ ભારતીય અટલ બિહારી વાજપેયી. હવે દુર્ગા 2 નું સફળ પરીક્ષણ કોણે કર્યું તો દુર્ગા 2 જે છે તેનું સફળ પરીક્ષણ કોણે કર્યું તો આપણો કરેક્ટ આન્સર આવશે DRDO. હવે જે જગ્યા ઉપર મિસાઇલ લખેલું હોય, મિસાઇલ હોય, બરોબર, મિસાઇલ હોય, ત્યાર પછી ગન હોય, તેવી જે વસ્તુઓ છે તેનું પરીક્ષણ હંમેશા કોણ કરે છે તો DRDO, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. મહાનિર્દેશક કોણ છે તો સમીર વી કામત. કોણ છે? સમીર વી કામત તેના નિર્દેશક છે. દુર્ગા 2 નું સફળ પરીક્ષણ DRDO એ કર્યું. દુર્ગાનું નામ પૂરું શું છે? આ દુર્ગાનું પૂરું નામ શું છે તો ડાયરેક્શનલ અનરિસ્ટ્રિક્ટેડ રે ગન એરે. આ તેનું પૂરું નામ છે. આ એક મશીનથી લેઝર ગન છે. આની વચ્ચે કોઈ પણ મિસાઇલ, હવે જુઓ કે દરિયાની અંદર કોઈ આ જહાજ છે અને આ દુર્ગા 2 થી કોઈ લેઝર કિરણ છોડવામાં આવે છે તો આ જહાજનો બ્લાસ્ટ થઈ જશે. એટલું પાવરફુલ લેઝર બનાવવામાં આવેલું છે. આપણા કોઈ પણ મિસાઇલ હોય, કોઈ પણ જહાજ આવશે તો તેને કાપી નાખશે. આ લેઝર તેને કાપી નાખશે. તો આ ભારતનું લેઝર કદાચ પરીક્ષાની અંદર પૂછી શકે, જેમ આર્યન ડોમ છે ઇઝરાયલનો, એવી રીતે પરીક્ષામાં પૂછી શકે કે ભારત દેશનું લેઝર ડોમ જે બનાવવામાં આવે છે તેનું નામ જણાવો તો એ જગ્યાએ આપણું દુર્ગા 2 જ જવાબ આવશે. બરોબર, દુર્ગા 2. આગળ છે હવે ઈસરોના લગતા વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો કોન્સ્ટેબલ અને PSI માં આવવાના છે. તો ઉગ્રમ એક અસોલ્ટ રાઇફલ છે. ઉગ્રમ શું છે? અસોલ્ટ રાઇફલ. સ્માર્ટ તો ભારત દેશનો ટોર્પીડો છે. વરુણાસ્ત્ર શું છે? વરુણાસ્ત્ર તો ભારત દેશનો ટોર્પીડો છે. આ બંને નોંધ કરજો. સમર તો ભારત દેશની એર ડિફેન્સ સિસ્ટમ છે. અને વસોરાદ ભારત દેશની શોર્ટ રેન્જ સિસ્ટમ છે. ઇન્દ્રજાળ શું છે તો ભારત દેશની પ્રથમ એર ડિફેન્સ સિસ્ટમ છે. અને ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વાત કરો, DRDO સ્થાપના 1958માં થઈ હતી. મુખ્ય મથક આવેલું છે તેનું નવી દિલ્હીની અંદર. ચેરમેન કોણ છે તો સમીર કામત. અને આદર્શ વાક્ય છે બલસ્ય મૂલ વિજ્ઞાન. બલસ્ય મૂલ વિજ્ઞાન આ તેનું આદર્શ વાક્ય છે. બલસ્ય મૂલ વિજ્ઞાન. મેન્સ AFC અંડર 23 એશિયા કપ કોણે જીત્યો તો આ જીત્યું છે જાપાન દેશ. કોણ જીત્યું છે? જાપાન દેશ. મેન્સ AFC અંડર 23 એશિયા કપ કોણે જીત્યો તો કરેક્ટ આન્સર જાપાન. આ વર્ષે 6ઠ્ઠા નંબરનું આ સંસ્કરણ છે. દોહા કતરમાં આયોજિત થયું. પ્રથમ સંસ્કરણ 2013માં આયોજિત થયું હતું જેને ઈરાકે જીત્યું હતું. કોણે? ઈરાકે. લાસ્ટ 2022 ની અંદર આયોજિત થયું તેને સાઉદી અરબે જીત્યું હતું. તેને કોણે જીત્યું હતું તો સાઉદી અરબે તેને જીત્યું હતું. આગળ છે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2024માં પ્રથમ નંબરે કોણ છે તો આ જે રિપોર્ટ બહાર પાડવામાં આવી છે કે વિશ્વની અંદર પ્રેસ જે મીડિયા છે તેને કઈ કઈ આઝાદી આપવામાં આવેલી છે. ભારતની અંદર તો આઝાદી છે જ નહીં. બરાબર, એ બંધારણની અંદર એક જાતના લખાણ પૂરતું છે કે ભાઈ અનુચ્છેદ 19A મુજબ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. કોઈ સ્વતંત્રતા પ્રેસ મીડિયાઓને છે જ નહીં. બરાબર, ઘણી જગ્યાઓએ તમે જોયું છે તમને દબાવી દેવામાં આવે છે. પણ આની અંદર પ્રથમ નંબરે નોર્વે દેશ છે. નોર્વે દેશની અંદર પ્રેસ મીડિયાને કોઈ પણ રાજકીય નેતા હોય, કોઈ પણ હોય XYZ તેના વિશે બોલવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવેલો છે. સંપૂર્ણ અધિકાર આપવામાં આવેલો છે. રજૂ કરે છે રિપોર્ટર વિથઆઉટ બોર્ડર દ્વારા રજૂ થાય છે. ભારત દેશ તો 159માં નંબરે છે. વિચારો કઈ આઝાદી છે આપણા દેશમાં. આ રેન્કિંગ બહાર પાડવામાં આવી છે વિશ્વ લેવલ ઉપર. 180માં નંબર ઉપર ઇરિટ્રિયા છે. કયો દેશ છે તો ઇરિટ્રિયા 180માં નંબર ઉપર છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બહાર પાડી એમાં ભારત 126માં નંબરે. ખુશહાલીની અંદર ભારત ખુશહાલ દેશ પણ નથી. બરોબર, પ્રથમ છે ફિનલેન્ડ. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બહાર પડ્યો તેમાં ભારત ચોથો નંબર.
ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024 માં પ્રથમ નંબરે અમેરિકા. આઈક્યુ એરની એક રિપોર્ટ બહાર પડી હમણાં જ 2 દિવસ પહેલા, જેની અંદર વિશ્વમાં સૌથી પોલ્યુશન સિટી કઈ તો નેપાળનું કાઠમંડુ અને ભારતની નવી દિલ્હી. તો આ બધા રેન્કિંગ ઉપરથી સાબિત થાય કે આપણા ભારતની રેન્કિંગ જે મળે છે એ બહુ સારી વાત ના કહેવાય. બરાબર, એ બહુ સારી વાત ના કહેવાય. પ્રેસ મીડિયા 159માં નંબરે છે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં. ભારત 159મો નંબર, કદાચ 100 ની અંદર પણ હોય તો પણ સારું લાગે. 159 180 માંથી આ બહુ સારી રેન્કિંગ ના કહેવાય આપણા માટે. આગળ છે સોલોમન દ્વીપ. અહીંયાથી તમારે નોંધ કરવાનો મુદ્દો આ છે કે સોલોમન દ્વીપના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર છે જેરેમિયા મોરેલે. આ એક લીટીમાં આ પ્રશ્ન પૂરો થઈ ગયો. જેરેમિયા મોરેલે સોલોમન દ્વીપના નવા પ્રધાનમંત્રી બન્યા. નોંધ, અત્યાર સુધી વિશ્વના જે પણ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બન્યા છે તેનું લિસ્ટ છે આપણી પાસે. સિંગાપુરના પ્રધાનમંત્રી કોણ બન્યા? તો લોરેન્સ બાંગ. આઇસલેન્ડના પ્રધાનમંત્રી કોણ બન્યા? આઇસલેન્ડના પ્રધાનમંત્રી કોણ બન્યા? તો બેનર્જી બેનડી કટસન. મિસ્રના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા અબ્દુલ ફતેહ અલ સીસી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો ના પ્રધાનમંત્રી પ્રથમ મહિલા બન્યા છે જુડિથ સોમિનોવા તુલુકા. સેનેગલના નવા રાષ્ટ્રપતિ બન્યા બારિસો ડિયોમરિયા ફેચ. પોર્ટુગલના નવા પ્રધાનમંત્રી બન્યા લુઈસ મોન્ટેગો. આયર્લેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા સાયમન હેરિસ. સાયમન હેરિસ. ફિલિસ્તીન ના નવા પ્રધાનમંત્રી બન્યા મોહમ્મદ મુસ્તફા. હંગરીના નવા રાષ્ટ્રપતિ બન્યા છે તામસ સુલિયાક. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બન્યા શાહબાજ શરીફ. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ નવા બન્યા આસિફ અલી જરદારી. ઇન્ડોનેશિયાના નવા પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ બન્યા પ્રબોવો સુબિયાન્તો ઇન્ડોનેશિયા. યમનના નવા પ્રધાનમંત્રી બન્યા અહમદ અબદ બિન. અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ બન્યા નયાબ બુકેલે. કઝાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા ઓલ્જાસ બેક્ટેનોવ. ઇંગ્લેન્ડના નવા પ્રેસિડેન્ટ બન્યા એલેક્ઝાન્ડર સ્ટબ. કોમોરોસ ના નવા પ્રેસિડેન્ટ બન્યા અજાલી ઓશોમની. ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ બન્યા બર્નાર્ડો અબેરેલો. તાઇવાનના રાષ્ટ્રપતિ બન્યા લા ચિંગ. શું છે? લા ચિંગ. ફ્રાન્સના યુવાન સમલૈંગિક પ્રધાનમંત્રી બન્યા છે ગેબ્રિયલ અટલ. ચાડ ના નવા પ્રધાનમંત્રી બન્યા સુક્સેસ મસરા. અને લાસ્ટમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોના રાષ્ટ્રપતિ, પેલા પ્રધાનમંત્રી હતા, રાષ્ટ્રપતિ છે ફેલિક્સ તસેસીકેદી. આ બન્યા છે. તો આખું લિસ્ટ છે તમારી પાસે. કોઈ પણ મુદ્દો પરીક્ષાની અંદર પૂછાય, આનાથી બહાર હોય ના હોય. બરોબર. આગળ છે કે ભારત દેશના પ્રથમ બંધારણ પાર્કનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ થયું? તો અહીંયા આ બંધારણ પાર્ક જે બનાવવામાં આવેલો છે, ભાઈ શું છે? શું અહીંયા બંધારણ ગોઠવવામાં આવેલ છે? તો ના, અહીંયા બંધારણો નથી ગોઠવવામાં આવેલ, પણ આપણા જે સ્વતંત્રતા સેનાનીઓ જે થઈ ગયા અને બંધારણની અંદર જે પણ વ્યક્તિઓએ ભાગ ભજવ્યો હતો તેમની સ્મૃતિઓ સંકળાયેલી છે આ બંધારણ પાર્કની અંદર. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો ભારત દેશની આર્મી અને પુનિત બાલાન ગ્રુપ ભેગા મળીને આ પાર્કનું ઉદ્ઘાટન પુનાની અંદર, પુના એટલે કે મહારાષ્ટ્ર, બરાબર, મહારાષ્ટ્રના નામ યાદ રાખજો. ભારત દેશની આર્મી છે અને પુનિત બાલાન ગ્રુપ છે, ભેગા મળીને નિર્માણ કર્યું છે પુનાના મહારાષ્ટ્રની અંદર. બંધારણના સ્થાપકો અને નેતાઓને આ એક પ્રકારની શ્રદ્ધાંજલિ છે. ભારતનું બંધારણ હાથથી લખવામાં આવેલ છે અને સૌથી લાંબુ બંધારણ ગણવામાં આવે છે. 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને 26 નવેમ્બર 1950 ના દિવસથી લાગુ હતું. તેને બનાવવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પોઈન્ટ નોટ કરજો. 26 નવેમ્બરને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. આગળનો પોઈન્ટ છે, અહીંયા પાર્કની વાત થઈ રહી છે, બંધારણ પાર્ક. તો આ મહત્વપૂર્ણ પાર્ક જોઈ લો કે ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક તો મધ્યપ્રદેશ ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક છે. અહીંયા જોડકું બનાવવાનું હતું પણ હું શાયદ ભૂલી ગયો છું. આપણે જોડી દઈએ. ચાલો, અહીંયા
વન આખું જોડકું છે, આ તો મને પણ યાદ નહીં હોય પણ જોડી દઈએ ચાલો. ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક તો કેરળનું કોચી આવશે, બરોબર. અહીંયા આપણે લખતા જઈએ, ડાયરેક્ટ જવાબ લખીશું તો પહેલાની અંદર બી આવશે. ભારતનો પ્રથમ જીઓલોજીકલ પાર્ક તો મધ્યપ્રદેશનું જબલપુર આવશે, તો અહીંયા એ લખીશું. ત્યાર પછી ભારતનો પ્રથમ એઆઈ રોબોટિક પાર્ક તો બધાને ખબર છે કે કર્ણાટકનું બેંગલુરુ, એટલે અહીંયા સી લખીશું. ત્યાર પછી ભારતનો પૂર્ણ મહિલા FLO એટલે કે ફિક્કી લેડી ઓર્ગેનાઇઝેશન ઔદ્યોગિક પાર્ક તો આ મુંબઈ આવશે, તો આપણે અહીંયા ડી લખીશું. કરેક્ટ. હવે ભારતનો પ્રથમ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક તો એ આસામની અંદર જ આવશે, તો ABCD અહીંયા ઈ લખીશું, બરોબર. ત્યાર પછી ભારત દેશનું પ્રથમ નાઇટ સફારી પાર્ક તો એ લખનઉ જ આવશે, તો આપણે અહીંયા F લખીશું. ત્યાર પછી સેટેલાઇટ ફોનથી લેસ થનાર ભારતનો પ્રથમ નેશનલ પાર્ક તો એ કાજીરંગા બરોબર જ લખેલો છે, તો અહીંયા G લખીશું. ત્યાર પછી ભારતનો પ્રથમ રક્ષા ઔદ્યોગિક પાર્ક તો આ કેરળની અંદર આવેલ છે, બરોબર. કેરળ તો ABCDEFGH અને I લખીશું. અને લાસ્ટમાં ભારતમાં પ્રથમ વૈદિક થીમ પાર્ક તો આ વેદવન પાર્ક આવશે, તો અહીંયા ABCDEFGH આવશે, બરોબર. આ આપણો કરેક્ટ આન્સર છે, નોટ કરી લેજો. જોડકું ના બનતું હોય પણ આપણે બનાવી દઈએ, બરોબર. ના બનતું હોય તો પણ આપણે બનાવી દઈએ. તો BACDEFGIH આ આપણો જવાબ છે. ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક તો કેરળના કોચીની અંદર. ભારતનો પ્રથમ જીઓલોજીકલ પાર્ક આ પરીક્ષાની અંદર પૂછાઈ ગયો, તો મધ્યપ્રદેશ જબલપુરની અંદર. ભારતનો પ્રથમ એઆઈ રોબોટિક પાર્ક તો કર્ણાટક બેંગલુરુ. પૂર્ણ મહિલા સ્વામિત્વ FLO પાર્ક તો મુંબઈ. પ્રથમ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક તો આસામ. નાઇટ સફારી પાર્ક તો લખનઉ. સેટેલાઇટ ફોનથી લેસ થનાર ભારતનો પ્રથમ પાર્ક તો કાજીરંગા. ભારતનો પ્રથમ રક્ષા ઔદ્યોગિક, અહીંયા ઉદ્યોગિક થઈ ગયું છે, ઔદ્યોગિક, તો આ આવશે કેરળ. અને ભારતનો પ્રથમ વૈદિક થીમ પાર્ક તો વેદવન પાર્કની અંદર. તો આ રીતે જોડકું બનશે. કરેક્ટ આન્સર છે આપણો BACDEFGIH. ICC પુરુષ T20 વર્લ્ડ કપ 2024 નું ઓફિશિયલી એન્થમ શું છે? તો ઓફિશિયલી એન્થમ આઉટ ઓફ ધીસ વર્લ્ડ, આપણો કરેક્ટ આન્સર એ છે. તો 2024 નું ઓફિશિયલી એન્થમ આઉટ ઓફ ધીસ વર્લ્ડ છે. આ વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે, 29 જૂન 2024 સુધી ચાલશે. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાડવામાં આવશે. કેનેડા અને યુગાન્ડા તેમજ અમેરિકા પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે. અહીંયા પોઈન્ટ નોટ કરવાનો છે. આ તીર મેં માર્યું, જે મેં તીર માર્યું અને નોટ કરો. પ્રથમ વખત 20 ટીમો એક સાથે ભાગ લે છે. આ બીજું તીર. પ્રથમ 2007માં આયોજન થયું હતું દક્ષિણ આફ્રિકાની અંદર. ભારત દેશે પાકિસ્તાનને હરાવીને જીત્યો હતો. 2022માં ઓસ્ટ્રેલિયામાં આયોજન થયું, પાકિસ્તાનને હરાવીને ઇંગ્લેન્ડ દેશે જીત્યો. અને આ વર્ષે 9મા નંબરનું આ સંસ્કરણ છે. T20 વિશ્વ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ અમેરિકામાં આયોજન થશે. ચલો, દુનિયાની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રાજનાયક જેને એમ્બેસેડર કહેવામાં આવે છે, કયા દેશે લોન્ચ કરી? તો આ લોન્ચ કરી છે યુક્રેન દેશે. એક જ લીટીમાં આપણે જવાબ લખવાનો છે, બાકી AI ના ઘણા બધા પ્રશ્નો ઘડી ઘડીએ મૂકું છું, એટલે અત્યારે તમને બોર કરવા માટે નથી મૂકતો. બાકી AI નું આખું લિસ્ટ છે, બરોબર. તો અહીંયા આપણો રાઈટ આન્સર છે યુક્રેન. તો દુનિયાની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI રાજનાયક એમ્બેસેડર કયા દેશે લોન્ચ કરી? તો યુક્રેન. હવે છે 7 મે પન્નાલાલ પટેલનો જન્મદિવસ. તો અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. ગુજરાતી સાહિત્યને ભૂલશો નહીં. ભૂલો ભલે બધું પણ ગુજરાતી સાહિત્યને ભૂલશો નહીં. હસમુખ પટેલે વિડીયોના મારફતે વિદ્યાર્થી મિત્રોને કહી દીધું કે ગુજરાતી વ્યાકરણ નહીં હોય પણ ફકરા આપ્યા છે તેની અંદરથી તમારે પ્રશ્ન બનાવવા પડશે. તો ફકરા એટલે કે આ ફકરા જે આ કવિ છે પન્નાલાલ પટેલ તેમનો ફકરો હોય ને તેની અંદરથી તમને પ્રશ્નો પૂછશે. વ્યાકરણ નહીં હોય, સાહિત્ય હશે. તો 7 મે પન્નાલાલ પટેલનો જન્મદિવસ. જન્મ 7 મે 1912 માંડલી રાજસ્થાનની અંદર. 1936માં તેમણે પોતાની પ્રથમ ટૂંકી વાર્તા શેઠની શ્રદ્ધા લખી હતી. કઈ? તો શેઠની શ્રદ્ધા. 1940માં તેની પ્રથમ નવલકથા વડામણા અને મળેલા જીવ પરીક્ષામાં પૂછાઈ ગયું. અહીંયા લખી દઈશું ક્લાસ 3.
પરીક્ષામાં પૂછાઈ ગયું. માનવીની ભવાઈ ક્લાસ 3 ની અંદર પૂછાઈ ગયું. બરોબર, નોંધ કરજો. માનવીની ભવાઈ, તેમની પ્રથમ કૃતિ કંકુ પરીક્ષામાં પૂછાઈ ગયું. નવલકથાઓ તેમની કઈ છે? તો માનવીની ભવાઈ, સુરભી, મેણ માટેના માનવી, અજવાળી રાત, અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચઢાવે બાણ, રામે સીતાને માર્યા જો, ભીષ્મની બાણ સૈયા, કુબજા અને શ્રી કૃષ્ણ, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, અને તેમજ નથી પરણ્યા નથી કુંવારા, અને લાસ્ટમાં છે ના છૂટકે. આ તેમની નવલકથાઓ છે. પન્નાલાલ પટેલ. આ દિન વિશેષ તમે નિહાળી રહ્યા છો અને પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આવશે. નવલિકા, સુખ દુઃખના સાથી, ધરતી આભના છેટા, બરાબર, ધરતી આભના છેટા, રંગ મિનારા, વીણેલી નવલિકાઓ, પાનેતરના રંગમાં, રંગ વટનો કટકો, મનના મોરલા, વાત્રકને કાંઠે, ચિત્રેલી દિવાલો, પેઠીનું પડીકું, બરાબર, પીઠી, જિંદગીનો ખેલ. આ તેમની નવલિકાઓ છે. નાટક જુઓ તો જમાઈ રાત છે, સપનાના સાથી છે, અલ્લડ છોકરી છે, વેતરણીના કાંઠે છે, ને ઢોલિયા સાગ શીશમના. આત્મકથા કઈ છે? તો અલપ ઝલપ. આ તેમની આત્મકથા છે, અલપ ઝલપ. બાળ સાહિત્યની વાત કરો તો દેવના દીધેલ, લોક મિનારા, કાશીમાની કુતરી. 1985માં માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો અને ઉમાશંકર જોશી પછી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર બીજા ગુજરાતી વ્યક્તિ છે. સાહિત્ય જગતનો ચમત્કાર અને ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય જેવા બિરુદ તેમને મળેલા છે. અવસાન થયેલું છે 6 એપ્રિલ 1989 ના રોજ. તો આ દિન વિશેષ આપણે જોયું પન્નાલાલ પટેલ. બીજો એક દિન વિશેષ, ભારતીય સર્વશ્રેષ્ઠ 7 મે રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ. જન્મ 7 મે 1861, જોર શાંકો એટલે કે કલકત્તા. પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ, બરોબર, પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ, માતા શારદામણી દેવી અને પત્નીનું નામ છે મૃણાલિની દેવી. આ સુંદર વિશ્વમાં મને મરવાની ઈચ્છા નથી. આ સુંદર વિશ્વમાં મને મરવાની ઈચ્છા નથી થતી. મનુષ્યની વચ્ચે હું જીવવા ચાહું છું. આ વાક્ય છે રવિન્દ્રનાથ ટાગોર. ભારત દેશના આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ હતા. 1913માં ગીતાંજલિ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ છે. ભારતને રાષ્ટ્રગીત આપનાર મહાન દેશભક્ત એટલે રવિન્દ્રનાથ ટાગોર. કોણે લખ્યું? રવિન્દ્રનાથ ટાગોર. બાકી બાંગ્લાદેશનું, બરોબર, જોય બાંગ્લા, આ પણ જે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે એ પણ તેમણે લખેલું છે. અમાર સોનાર બાંગ્લા, બરોબર. તેમણે પોતાના 14મા વર્ષે પ્રથમ કાવ્ય સંગ્રહ વન ફૂલ 1880માં પ્રગટ કર્યો હતો. હિન્દુ મેલા 1867માં સ્વદેશ પ્રેમનું ગીત રજૂ કર્યું હતું. સંધ્યા સંગીત અને પ્રભાત સંગીત સંગ્રહ પ્રગટ થતા તેઓ કવિ તરીકે બિરુદ મળ્યું. તેમના ભાભી કાદંબરી દેવીની આત્મહત્યાથી રવિન્દ્રનાથ ભારે આઘાત અનુભવ્યો અને 1890 ની અંદર માનસી નામનો સંગ્રહ તેમણે પ્રગટ કર્યો. તેમણે શાંતિ નિકેતનની સ્થાપના કરી, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ માં સામેલ કરવામાં આવેલ છે. ભાઈ, શાંતિ નિકેતન કઈ જગ્યાએ આવેલ છે? તો કલકત્તાની અંદર આવેલ છે. કઈ જગ્યાએ આવેલ છે? તો કલકત્તા એટલે કે પશ્ચિમ બંગાળની અંદર આવેલ છે. 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો, જેના કારણે તેમણે અંગ્રેજો તરફથી મળેલી સરની ઉપાધિ, નાઇટહુડ, સર કહેવાય, નાઇટહુડ એટલે સર જ કહેવાય, તે ઉપાધિ અંગ્રેજોને પરત કરી હતી. ગાંધીજીનું આમ્રકુંજમાં સ્વાગત કરવામાં આવ્યું. મહાત્મા અને ગુરુદેવનું છેલ્લું મિલન આ હતું. પરીક્ષામાં પૂછી શકે છે, પોઈન્ટ નોટ કરજો. ગાંધીજીને રવિન્દ્રનાથ ટાગોરનું છેલ્લું મિલન કઈ જગ્યાએ થયું હતું? તો યાદ રાખજો, આમ્રકુંજ ની અંદર. એ રાત્રે, જે દિવસે મિલન થયું, એ રાત્રે ચંડાલિકા નામનું નાટક ભજવવામાં આવ્યું હતું. આ પણ નોંધ કરજો. તેમણે પોતાના જીવનના છેલ્લા દિવસોમાં છેલ્લે બેલા નામે પુસ્તકમાં પોતાના બાળપણની સ્મૃતિઓ લખેલી છે. 14મી એપ્રિલ 1941માં સભ્યતાર સંકટ નામનું છેલ્લું તેમણે પ્રવચન આપ્યું હતું. કવિ કાહિની કડીઓ કોમલથી બંગાળી કવિતા માં નવી ધારાનો પ્રારંભ કર્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરની છેલ્લી નવલકથા 4 અધ્યાય હતી. કઈ હતી? તો 4 અધ્યાય હતી. ચલો હવે આપણા બાકી રહેલા પ્રશ્નો ફટાફટ જોઈ લઈએ. જીસીઆરટી મુજબ અને એનસીઆરટી મુજબ સરસ મજાના ભારતના ઇતિહાસના પ્રશ્નો છે કે શિવાજીએ
નીચે પૈકી કયા એક સેનાપતિનો વાઘ ના નખ પહેરીને વધ કર્યો હતો? શિવાજીએ નીચે પૈકી કયા સેનાપતિનો વાઘનો નખ પહેરી દીધો અને તેનો વધ કર્યો? શાહિસ્ત ખાન, મુબારક ખાન? આપણો કરેક્ટ આન્સર છે ભાઈ અફઝલ ખાનનો વધ કર્યો હતો. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. શિવાજી સાથેની ઝપાઝપીમાં કયા મુગલ સેનાપતિની આંગળી કપાઈ ગઈ હતી ભાઈ? કયો મુગલ સેનાપતિ હતો કે જેની આંગળી કપાઈ હતી? તો આપણો કરેક્ટ આન્સર છે શાહિસ્ત ખાન. ત્રીજો છે કે પુરંદર નું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પુરંદરની સંધિ વિશે પણ પ્રશ્ન પૂછાય છે, પણ અહીંયા લખેલું છે કે પુરંદરનું યુદ્ધ તો મુગલ સેનાપતિ જયસિંહ અને શિવાજી વચ્ચે થયું હતું. ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર છે. શિવાજીનો રાયગઢ ખાતે રાજ્યાભિષેક કરાવનાર સુપ્રસિદ્ધ પંડિત કોણ હતા? ગઢ આયા પર સિંહ ગેલા એવું કંઈક વાક્ય છે, પણ અહીંયા તો રાજ્યાભિષેક પૂછવામાં આવી રહ્યો છે. તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ શિવાજીનો રાયગઢ ખાતે રાજ્યાભિષેક જે કરાવનાર પંડિત હતા તેમનું નામ હતું ગોગા ભટ્ટ. પરીક્ષામાં યાદ રહેશે કે નહીં? ગોગા ભટ્ટ હતું. ત્યાર પછી ઔરંગઝેબની કેદમાંથી ટોપલીમાં બેસીને ભાગી છૂટનાર કોણ હતા? ઔરંગઝેબની કેદમાંથી જેમ ભગવાન ટોપલીમાં બેઠા હતા એમ ટોપલીમાં બેસીને ભાગી જનાર કોણ હતા? ઓપ્શન જુઓ. કરેક્ટ આન્સર છે શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજની જય. આગળ છે કે ખેડનું યુદ્ધ. ખેડા નથી ભાઈ, ખેડ લખેલું છે. કઈ નદીના કિનારે લડાયું હતું? ગોદાવરી, કૃષ્ણા, વાત્રક અને ભીમા. કઈ નદીના કિનારે લડાયું હતું? તો ભાઈ ખેડ. ખેડ કઈ નદીના કિનારે લડાયું? ભીમા નદીના કિનારે. કઈ નદીના કિનારે લડાયું હતું? બરાબર. વિદ્યાર્થીનું કહેવું છે કે કલર બદલો તો તમને મજા આવે એવા કલર કરી દઈએ. ચલો, તો તમે સ્ક્રીનશોટ લેતા હશો, મને ખબર પડી ગઈ. તો આપણો કરેક્ટ આન્સર છે ભીમા. ખેડનું યુદ્ધ ભીમા. ખેડના યુદ્ધમાં તારાબાઈની હાર થતા તેણે નીચેનામાંથી કયા સ્થળે અલગ રાજગાદીની સ્થાપના કરી હતી ભાઈ? ખેડના યુદ્ધમાં કોની હાર થઈ હતી? તારાબાઈની હાર થઈ હતી. પ્રશ્ન છે, જોઈ લો. તો અહીંયા આપણો શું આન્સર આવશે? એક સેકન્ડ, અહીંયા ક્રમ ખોટા વાગી ગયેલા છે ને, તો આ 5 એટલે છઠ્ઠો પ્રશ્ન. આ 5 અહીંયા ક્રમ આપતો જવું. આ 6, આ 7મો પ્રશ્ન. ચલો, આ 7, આ 8, આ 9 અને આ 10. આ મારી બુકમાંથી પ્રશ્નો લીધેલા છે એટલે 475માં નંબરનો પ્રશ્ન એવું અહીંયા આવી ગયું છે. બરાબર, આ ક્રમ આપી દીધા મેં. 7મા નંબરનો પ્રશ્ન છે જેની અંદર આવશે કોલ્હાપુર. શું જવાબ આવશે? તો એની અંદર જવાબ આવશે કોલ્હાપુર. ચલો, ઔરંગઝેબ ના મૃત્યુ પછી મુગલ દરબારમાં શહેનશાહ સર્જકો તરીકે ઓળખાતા 2 સૈયદ ભાઈઓના નામ જણાવો. પૂછાશે પ્રશ્ન. બરોબર, 2 સૈયદ ભાઈઓના નામ જણાવો. તો આ નામ છે અબ્દુલ્લા ખાં, હુસૈન અલી. આ 2 નામ યાદ રાખજો. પાલખેડનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભાઈ. ક્લાસ 1 માં પણ પૂછાયો, 2 માં પણ પૂછાયો અને 3 માં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો. કયું છે પાલખેડ નું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાલખેડનું યુદ્ધ 9મા નંબરનો પ્રશ્ન છે. તો એ નંબરનો ઓપ્શન આપણો જવાબ આવશે બાજીરાવ પહેલો અને નિઝામ ઉલ મુલ્કની વચ્ચે થયું હતું. રામ શાસ્ત્રી કોના સમયનો સુપ્રસિદ્ધ ન્યાય શાસ્ત્રી હતો? રામ શાસ્ત્રી. કરેક્ટ આન્સર છે માધવરાય. કોના સમયનો હતો ભાઈ? માધવરાયના સમયનો. ચલો, 11મો પ્રશ્ન છે. આ 11, આ 12, આ 13, આ 14 અને આ 15. કરેક્ટ. 11મા નંબરનો પ્રશ્ન કે અંગ્રેજોને નીચેનામાંથી કયા યુદ્ધને પરિણામે 24 પરગણાની જાગીર મળી ભાઈ? 24 પરગણા જે જગ્યાએ ઉલ્લેખ થાય એ જગ્યાએ તમારે પ્લાસી ટીક કરવાનું. શું ટીક કરવાનું? પ્લાસી હંમેશા ટીક કરવાનું. મીર કાસિમ ઓઘનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર વિરુદ્ધ અંગ્રેજો સાથેની લડાઈ કયા નામે ઓળખાય છે? બક્સર, મોગીર, ઘોડપ, પાણીપત. કયા નામે ઓળખાય છે? તો આપણો કરેક્ટ આન્સર આવશે બક્સર. બંગાળના કયા નવાબે પોતાની રાજધાની મુર્શિદાબાદથી ફેરવીને મોગીરમાં રાખી હતી?
કરેક્ટ આન્સર છે મીર કાસિમ. કાયમી જમાબંધીનો જનક કોને કહેવામાં આવે છે? ક્લાઇવ, રોબર્ટ ક્લાઇવ, કર્ઝન વેલેસ્લી કે કોર્ન વોલિસ? તો આપણો રાઈટ આન્સર છે કોર્ન વોલિસ. શું છે? કોર્ન વોલિસ. 15મો પ્રશ્ન કે ભારતમાં નિયમ ધારા અનુસાર કલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ એના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી પ્રશ્નને સર એલિઝા ઇમ્પે. સર એલિઝા ઇમ્પે. આગળ છે નીચેનામાંથી કયા ગવર્નર, પ્રશ્ન નંબર કયો આવ્યો? પ્રશ્ન નંબર 16 લખી દઈએ અહીંયા. આ 16, 17, 18, આ 19 અને 20. આજના 20 પ્રશ્નો છે. તો નીચેનામાંથી કયા ગવર્નર જનરલે મુગલ બાદશાહ બહાદુર શાહના અવસાન પછી મુગલ કુટુંબે શાહી મહેલ છોડી જતા રહેવાનો આદેશ કર્યો? તો આપણો કરેક્ટ આન્સર આવશે લોર્ડ ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસી ગવર્નર જનરલ હતો. ક્યાંનો હતો? કેવો હતો ભાઈ? કેવો હતો? 527. 17મો પ્રશ્ન અને અહીંયા આપણો જવાબ આવશે સામ્રાજ્યવાદી. કેવો હતો ભાઈ? સામ્રાજ્યવાદી. 18મો પ્રશ્ન છે કે અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમલ આરંભી નીચે પૈકીના કયા શહેરની મલબલ દેશ વિદેશમાં જાણીતી હતી ભાઈ? જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રારંભ થયો એની પહેલા નીચેના પૈકી કયા શહેરની મલમલ દેશ વિદેશમાં જાણીતી હતી? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? ઢાકા. 19મો પ્રશ્ન છે કે કઈ સાલમાં ભારતમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નાબૂદ થયું? 1818. 1858. બરોબર, 1858. અંગ્રેજી શાસન અગાઉ બંગાળમાં નીચેનામાંથી કયો ઉદ્યોગ મોટા પાયા ઉપર વિકસ્યો હતો? તો ખાંડનો ઉદ્યોગ સૌથી મોટા પાયા ઉપર વિકસિત હતો. તો આ ભારતના ઇતિહાસના 20 પ્રશ્નો હતા. બરોબર. વિડીયો જોવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઇબ કરજો ચેનલને. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.